હવે પછીનું આસન આપણે કરીશું વ્યાઘ્રાસન। વાઘ ઉપરથી આ આસન બનેલું છે, એમાં ઓપોઝિટ હાથ પગ ઉઠાવવાનું છે, ઉપર જોવાનું છે, જમણો પગ, ડાબો હાથ અને પગ ઉપર ખેંચવાનું મેક્સિમમ અને બેલેન્સ બનાવવાનું। તમારા ડાબા પગનો પંજો આ પ્રમાણે ઊભો રાખવાનો છે। પછી રિલેક્સ, ફરી ડાબો પગ ઉઠાવવાનું, જમણો હાથ ઉપર જોવાનું અને પીઠમાં ખાડો બનવો જોઈએ। પછી પાછું રિલેક્સ, વળી પાછું બીજી બાજુ અને આખું શરીર ખેંચાય અને હોલ બોડી મસાજ સિસ્ટમ છે આ। પછી પાછું રિલેક્સ, ફરી બીજી બાજુ ઓપોઝિટ હાથ પગ ઉઠાવવાનું છે। હવે આ જ ક્રિયા આપણે બ્રીધિંગ સાથે કરવાનું છે। જ્યારે ઉપર ઉઠાવો ત્યારે ઇન અને રિલેક્સ બનો ત્યારે આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ। હવે આનાથી પણ એક સ્ટેપ આગળ જવાનું છે। જ્યારે આઉટ કરો ત્યારે હાથ નીચે મૂકીને જે પગ પાછળ લીધો છે એ જ પગને ઘૂંટણ સાથે દાઢી લગાવવાનું છે। જો આ પ્રમાણે હું કરી બતાવું પછી તમારે કરવાનું છે। ઇન, હાથ નીચે મૂકી દેવાનું, આઉટ, સેમ પગ પાછો ઉઠાવવાનું છે, ઇન, આઉટ, ઘૂંટણ દાઢી સાથે લગાવવાનું છે અને પગનો પંજો અદ્ધર રાખવાનો છે, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, રિલેક્સ। આ એક સાઈડ થયું। હવે બીજી સાઈડ કરવાનું છે। ડાબો પગ, જમણો હાથ ઉઠાવવાનું, ઇન કરવાનું, જમણો હાથ નીચે મૂકી દેવાનું અને જમણું ઘૂંટણ આઉટ, ઇન, ઉપર જોવાનું, હાથ પગ ખેંચવાનું, ઓપોઝિટ હાથ પગ ખેંચવાનું, સેમ પગ એક જ સાઈડ કન્ટિન્યુ કરવાનું છે, એક જ સાઈડ કન્ટિન્યુ કરવાનું, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, રિલેક્સ। આ પ્રમાણે 10 વખત બંને બાજુ કરવાનું છે અને આ આસન કરવાથી આખું શરીર આપણું જે જકડાઈ ગયું હોય એ લૂઝ બને અને બીજા આગળના આસન કરવા માટે શરીર ફ્લેક્સિબલ બને। રિલેક્સ, આંખ બંધ। તમે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ અનુભવી શકો છો।